તો કેમ છે મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા YouTube વિડિયોની અંદર. પતી ગયું. ઓકે, તો આ આપણા પાર્થભાઈ કે જે અટાણે રૂમાલ નાખી અને છાશ બનાવી રહ્યા છે. જો કે એમાં છાશ છે નહીં, વાત અલગ છે, કારણ કે છાશ મેં બનાવેલી હતી. રિએક્શન બોલ ખુલી ગઈ, કારણ કે છાશ મેં બનાવેલી હતી અને છાશ બનાવીને પછી મેં એની અંદર નાખી દીધી છે ભરીને. તો અને હું ત્યાં લગી ભોકા મારતો હતો અને આ ભાઈ ત્યારે આપણે મોબાઈલ વાપરતા હતા અને બીજું પણ આવે છે અહીંયા મસ્તના. અને બીજા બધા લોકો પોતપોતાનું કામ કરે છે. સૂકી ભાજી બનાવેલી છે અને બતાવું સમજી ગયો. આટલી બધી કે જે 500 લોકો ખાઈ શકે. 500 લોકોની સૂકી ભાજી આ પાર્થભાઈ એકલા ખાઈ જશે. ઓ માય ગોડ, मेरे साथ अन्याय हुआ है, मेरे साथ अन्याय हुआ है और मैं अब किसी के साथ अन्याय नहीं होने दूंगा. ઓ માય ગોડ, આ એકલો ખાઈ જશે. તમે સમજો યાર, આ ભૂખડ માણસ છે. પૂછતો કે મેં બનાવી એમ કે ચાલ ખાઈ જા. ભૂખડ માણસ છે અમારા ઘરનો મોટામાં મોટો. તો હવે હજી ગામમાં જઈશું ત્યારે તમને મળીએ. અને બાકી નેહાબેન મહેનત કરી રહ્યા છે, જોવો તમે એમની મહેનત જોવો, બહુ મહેનત કરી રહ્યા છે. હું તમને નિરાતે બતાડીશ પછી કારની અંદર, અટાણેની કારની અંદર મળીએ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. તો આ માણસ જો, આ માણસ જો 8 વાગ્યાની 5 મિનિટ કરે કે 12 વાગવા આવ્યા છે પણ તોય હજી ઉઠવા નથી. તમારે તેડીને લાવવી પડી બારોબાર કે હવે આને હે ને કે હવે આમાં નાખી ડાયરેક્ટ નાખી આવજા. ઉપાડીને સીધી રોડ ઉપર. એ નહીં રેવા દે. ઉઠી ગઈ કે નહીં? તોય નથી ઉઠતી. વિચાર કરો, આ માણસ જો કુંભકરણ માણસ છે. અને હવે આપણે જઈશું જ્યાં થેપલા બને છે. આ સૂકી ભાજી છે, અહીંયા આપણે થેપલા બને છે. બેન હાઈ કરી દો. હાય. જો કે થેપલા બને છે અને બારતા નથી, વાંધો નથી, એટલે હું ખાઈ લઈશ. નહીં સારા છે, હું ખાઈશ. આ કંઈક અહીંયા રાખેલું છે, અને શું કહેવાય બેન? એ ગેસની જાળી કાઢી નાખી છે નીચેથી, જોઈ શકો છો તમે. કંઈ વાંધો નહીં. તો હવે નિરાતે આપણે ટીવી જોઈએ થોડીક વાર. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હું કામે ટીવી જોઈ તો કેમ કે આ એક જ ભાઈ અમારા છે કે જે અત્યાર સુધીમાં નવરા થઈ ગયા છે. હું એક જ અટાણે નવરો થઈ ગયો છું, કારણ કે હું નાઈને નવરો થઈ ગયો છું. હવે ખાલી મારે કપડાં પહેરીને નીકળવાનું જ છે. અમારે નાવાની જરૂર આમ તો છે નહીં, પણ આ તો અમે નાસું કેમ કે ખોટું બોલે, ખોટું થાય. કેમ કે અમે એમને પણ સારા લાગીએ. લ્યો તો ચલો નિરાતે મળીએ. હાલો નાવા. આ ભાઈ નાવા જાય છે, તમારે આવવું હોય તો ચલો હું તમને દેખાડું. ના તો જો આ હજી હું નાતો છોકરો દેખાડું. ચલો તમને. भाई मारो मुझे, मारो नहीं ये मजाक हो रहा है. एक सेकंड यार. આ જો હજી ઉઠ્યા એ ઊભી થાય જેનો. બેટો ઊભો થા. જો એ જેનો આમ જો વિડિયો કોલ. બેટો વિડિયો કોલ. જો તોય ઉઠવાનું નામ નથી લેતી. એ હાય ઉઠી જાય બાબુ. નહીં ઉઠે ભાઈ, નહીં ભેગું થાય. આ લાલપરી પડેલી છે અહીંયા ઘરની અંદર, તમે જોઈ શકો છો અટાણે. જો કઈ વાંધો નહીં, પડી રહેવા દો, આપણે જાય પાછા. હવે જો ફોટા પાડવાનો એક્સપર્ટ માણસ, ફોટા પાડવામાં નસેડી તૈયારી હાલે છે નાના છોકરાને હેરાન કરવાની. તો ચાલો. હા ચાલ, બસ એટલું બધું નહીં. એ લે કેમ ગઈ? ઉપર ધીમે ધીમે હાથમાં લે. તે જો હરકી ઉઈ જા બે એ વાડાવરી ના હરકી ઉઈ જા. પાંચ ભાવ વેલો પૂછો તો આઉટ કે ઉધર ઉઈ જા. બે કાપી ઉઈ જા પછી એ લે તોય કઈ ફેર ના પડ્યો. એ પડ્યો. ક્યાં લઈ જા અલા બંધ કરે. નહીં બચાવો મને કોક બચાવો. આ છોકરીથી બચાવો. આજે મર્ડર કરી નાખશે ભાઈ એનું. હું એ તારે બેટા
કા પેલા મને અંદર આવી જાવ દે, પછી તમારી દીકરો હા હવે તમે કરી દો. હા બસ કરી દો. એ ઉપર એમને લાઈટ કરી દો. લાઈટ કર એલી મને નહીં, હું નતો બેટા, હું નતો. હા એ ધીબેર નાખ્યો, એ ધોઈ નાખ્યો, એ માર્યો, એ માર્યો. હાલો થઈ ગયું, માર લીધું. હાલો પાછા તું ઉઠી નથી એટલે બાબુ. તું ઉઠી તેની પૂછતો માર્યું કેમ, પાણી કેમ નાખ્યું પૂછતો. પૂછ મને પેલા. પૂછ તો ભાઈ. હવે લુઈ લેના રૂમાલેથી બસ. એ લે. ઈ ગધાર મોઢા. એ પાછી ભઈ ગઈ. એ નહીં. હવે બીજું ટાંકાની અંદર નાખી દીધું. હવે સીધો ટાંકામાં ઉપાડીને ઘા કરશું અમે. સમજી ગઈ? હવે આટલું હોવા નહીં જવું. તારે ઉઠવાનું છે બેટા કે પછી હવે હું એ બાપ બોલા જીકી લીધેલા માર્યો. બસ, સવાલ વાળી છે. પૂરું બેટા, પૂરું. હાલો જલ્દી આપણે બરસ કરીએ. હેડો. હા, તેમાં પાનું દેવું તને. હા, જલ્દી આવો. જલ્દી બરસ કરવા જજો. જોઈ શકો છો કે થેપલા બનાવવો એ સાચો સ્ટ્રગલ નહોતો, સાચો સ્ટ્રગલ આ છે. આ સાચું સ્ટ્રગલ છે નેહાબેનનું. જો એ હરકું નીકળશે મારે ફાટતું જાય છે પણ તો હવે એ કોની કાઢ લે. હા તો થોડુંક ફાંડ એક કામ કરીને કટ માર દે ને આખો એક કોણનો ચાકેથી એક. હા વાંકે આખો કટ માર દે. હા કાઢ નાખ. તો ફાઇનલી હવે આપણે નીકળવા માટે તૈયાર થઈ ગયા છે બધા અને તાળા બાળા મારી દીધા છે. અહીંયા આવ. હા હે મારો ટેણિયો મોબાઈલ બેગ તારો ગાડીમાં જ છે, કારમાં જ પડ્યો છે. તો હવે આપણે નીકળીએ ધીમે ધીમે. હા બેટા આ મામા છે ને 10 મારી જાય મને. 10 ઝાપટ તો જ ઓછી કહેવાય બેટા, વધારે મારવાની જરૂર છે. પાર્થભાઈ કાર કાઢી રહ્યા છે. જો આ માણસ કાર કાઢે છે, એને ખબર નથી ચાવી ક્યાં નાખવાની છે. જો કે ચાવી જ નહીં, બે કેમેરો ચાલુ જ નથી. તો ફાઇનલી હવે આપણે નીકળી ગયા છે અને આ ભાઈ ગાડી હાકે છે, તમે જોઈ શકો છો. અને આ પાછળ દેખાય છે કે રસ્તો છે. તો ચલો નિરાતે રસ્તામાં મળીએ. આ સીટ ઊંચી થઈ છે નથી થતી મારે જોવી પડશે, જોઈ લો. આ સીટ ઊંચી થશે. ચલો નિરાતે મળીએ. મેનજી બંગલો હતો ને આ જ હતો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ચોરવાડ આવી ગયા છે. અને આ છે આપણે એટલે કે હતો જૂનો ચોરવાડનો બંગલો, રાજાનો બંગલો. તો એની અંદરથી મુલાકાત નથી કરાય એમ, નકર તમને હું કરાવત. અને હવે અટાણે આપણે જઈએ છીએ. નહીં ત્યાં નથી કંઈ હવે. અને આ છે આપણે પાછળનું સાઈડ છે. અટાણે તો પાછળનું સાઈડ જ છે. અને આમ જોવા જાય તો સ્ટાર્ટિંગનું સાઈડ આ છે. આપણે અહીંથી માણસો આવે છે, અહીંથી માણસો આવી શકે. તો ફાઇનલી કશું વાંધો નહીં. હવે આપણે આ જો આ બેન છે એ જોઈ રહ્યા છે અંદર કે અંદર શું છે, પણ એમને કંઈ ખબર નથી પડતી કારણ કે અહીંયા કંઈ છે નહીં. અહીંયા નીચે ઉતરો ને. તો હવે આપણે પાછા નાસ્તો કરવા જઈશું કારણ કે બહુ ભૂખ લાગી છે અમને. તો ફાઇનલી હવે ખાવા જઈશું અમે નિરાતે. ચલો નિરાતે મળીએ. તો કેમ છે મિત્રો? આ ભૂખડ માણસ નથી, આ પાર્થભાઈ. તો એ ચારે ખાઈ રહ્યા છે. અને શું કહેવાય ભાઈ? ફાફડી ગાંઠિયા. જો કે હું ખાઉં છું. મમ્મી આ મારો પિંચ છે. અને ટાણે ભાઈ નાસ્તો ખાઈ રહ્યા. પાવન ડીશની ખારી કે પાવન ના બે ઓલું જોતું શું જોઈએ? હારું ચેપલ ઓલા ડબ્બામાં. આ બધા નિરાશ કરે છે. આ તીખા મરચા ખાય એ. હા એમાં શાક છે. મને મારી જાનુની યાદ આવે છે. એ તો અટાણે ખાય બરોબર છે પણ પછી જોજે હવારે આ ચોખ્ખું કહી દીધું વિડીયોમાં. એટલે હું કહેવા માંગતો તો એ જ હતું કે પછી સવારે ખબર પડશે, અટાણે તો કંઈ નહીં ખબર પડે.
જો તીખું લાગ્યું તમને? તીખું તો લાગ્યું. તો લાગો તો હમણાં એતકી ચાલુ થાય એની. જોયું? હા, કીધું તું ને બોલે ઈ ફરે નહીં. મમરા કે મમરા જોયું? આ તીખું ખાધું આનું આ જો તીખું ખાય એટલે આવું થાય. યાદમાં ચીકુ જાનુ ચીકુ જાનુ બાબુ ચીકુ બાબુ જાનુ બાબુ ચીકુની યાદમાં આવું. કાળો છે તો કાઢ લે ને દીકરા આમ આમ કરીને ચીકુ તો બસ. આપણે બે મજા ખાઈ ગયો તો ફાઇનલી હવે આપણે અહીંથી જઈ રહ્યા છે જવા ટાઈમે હવે બીજે જઈએ છીએ અમે તો હવે ક્યાંક જઈશું આગળ તો જોઈએ. હાલો પાછા અમે દરિયા જઈએ. લે આ શું થઈ ગયું? આ તો પોપટ થઈ ગયું. આ તો પોપટ થઈ ગયો એ મારો. આ તો ઘડીક કે બીજે જવાનું ને ઘડીક ક્યાં નીકળવું મને ખબર નથી પડતી શું કરવું. તો હાલો પાછા ઉતરે છે આ લોકો તો પાછા જાય દરિયે. હજી તો ખાઈ પીને બેઠા હતા કારમાં હવે જઈએ છીએ. ઓ તેરે નાલ મેરા આવે. તો ભાઈઓ તથા એમની બહેનો આપણા પાર્થભાઈ આવી ગયા છે. આપણને બે ત્રણ શબ્દ કેવા વાલા વાલા. તમને લોકોને હજી ખબર નથી જિંદગીની મજા શું છે. જે અમે મરઘા તોડ ઉત્તર હોય पागल हो गया क्या? અલા ના એવું અમે જે મરઘા તોડ મસ્તી કરી છે જે અમે કારની અંદર હમણાં બાઇક બોલવાનો હતો પછી કારની અંદર કરી છે ને પાવનભાઈ જે ગીત વગાડ્યા છે ગજબ. મજા મજા. એ તમે ખાલી એક વખત જો પાવનભાઈ જ્યારે આઈ થિંક સો કે એ નાખવાના છે વિડીયો અંદર એ બોટું તોડી તો એ તમે જોજો વિડીયો એ કારવાળા મસ્તના છે. જે પ્રકારના ગીતો અમે સાંભળેલા છે એની અંદર દિલને ટચ થઈ જશે દિલને. ક્યાંક તો મને મારી રૂહ નીકળી ગઈ હતી આખી. વાહ. તો એવું બેઠો હતો અંદર જ કારમાં જ કેમ કે હું જ ચલાવતો હતો. ડ્રાઈવર હતો મારો પર્સનલ ડ્રાઈવર. હજી સુધી મને તમને બધાને કીધું છું ભાઈ હજી સુધી મને પગાર નહીં આવ્યો કે મજૂરી બી નહીં આવી. तुमसे ना हो पाएगा. બીજું કઈ મારો અને મારો લાઈક મારો તમે બોટ આપણી પાછળ પણ બોટ જ છે પણ તરતી નથી વાત. આ તરે છે આ બધી તરે છે. જોઈ શકો છો તમે અહીંયા કે આગળ જાજી બધી બોટું છે અને અહીંયા છે આપણે જેવો છે આ તો. અહીંયા આગળ એકદમ પરફેક્ટ મુંબઈ જેવી ફિલિંગ આવશે તમને. મુંબઈ એક નંબર એમ જોઈ શકો છો તમે. જો અને અત્યારે હું પાછો આવી ગયો છું અને આ સ્ટાઇલું મારે ચટાણે જોઈ શકો છો તમે. આ બરાબર આવી જાય બસ પડી ના જાય તો સારું કહેવાય કારણ કે પછી હજી એની જાનુ બાબુ ચીકુને પાછો અમારે જવાબ દેવો પડશે એટલે મને ખબર છે તમે એના માટે મારી ચિંતા નથી કરતા. તમારે ઘરે પૂગવું છે એટલે કેમ કે હું ડ્રાઈવર છું તમારો. સાચું આવી ગયું મગજ ઉપર. સોરી સાચું બોલાઈ ગયું ભૂલથી પણ કઈ વાંધો નહીં. પાછળથી દેખાય છે ઈ કિલ્લો છે ચોરવાનો. તો હવે આપણે અહીંયા થોડાક ફોટા પાડી લઈએ પછી નિરાતે આગળ મળીએ. અને જોઉં તમે નજારો જોઉં નજારો એટલે ઓહો જન્નત જેવી ફિલિંગ છે. અને પાણા જો પાણા તમે જોઈ શકો છો. જો આ પાણા અંતથી પણ મોટા છે. જો દેખાય છે આખું આવી જાય છે પણ બહુ મસ્ત વ્યૂ છે અહીંયાથી દેખાય છે. તો જો આપણે બે ત્રણ ફોટા પાડી દઈએ અને આપણે થોડા ફોટા પાડી લઈએ કારણ કે પછી બીજું કંઈ તો કામ નથી ને. અહીંયા પાછળ આપણી પાછળ અહીંયા બોટ તરે છે. અહીંયા જોઉં તમે કેટલી બધી બોટું છે અંદર અને અહીંયા મારી નીચે અહીંયા પાણી છે. હવે થોડા ફોટા પાડીને પછી આપણે નિરાતે મળીએ. ચાલો હરભાઈ બોલીએ સરજી. પ્રેમ કરાય. અરે કરાય જિંદગીમાં પ્રેમ એક વખત કરાય. હું કામે ન કરવો એના માટે કરાય. એના માટે કરાય. તમે કેટલી વાર કર્યો? બે એકેય વખત નહીં. તો પછી બીજાને સલાહ ના દેતા હોય તો પૈસા પાવાનું તો મિત્રો તમને મેં પાછળના બીચના બધા ફોટા અને બીજા બધા દ્રશ્યો દેખાડેલા હતા. ઝાઝા બધા દ્રશ્યો એવા હતા કે મારે તમને નહોતા દેખાડી શકાય એમ એટલે પછી મેં ક્રોપ તો નહીં પણ વિડીયો ઉતાર્યો જ નહોતો. તો એના માટે હું તમારી માફી માંગુ છું દિલથી નહીં. તો કંઈ વાંધો નહીં. હવે આપણે કારે જઈએ છીએ તો કાર લગી જઈએ છીએ. હા મસ્ત ઠંડી હવા આવી ગઈ છે છાયાની અંદર. તો મારું માથું બધું વિખાઈ ગયું છે અને હવે આપણે ધીરે ધીરે પાછા કાર તરફ જઈ રહ્યા છીએ. જો કે કાર પાર્થભાઈ હકાવશે
કારણ કે એમને આવડતી નથી એટલે આપણે એને શીખવા માટે અહીંયા લઈ આવેલા છીએ. તો તમે તમારા હાકો વીમો આપણે ફૂલ છે એટલે ઉપાધિ નથી. સામેવાળાને તો કંઈ ખબર નહીં, પછી સામેવાળાની આપણે ઉપાધિ નહીં કરવાની. તો ચાલો નિરાતે મળીએ. તાલાકી બાય. આપણી કાર છે અને કારની પાસે આ પાર્થભાઈનું બાબુ છે કિંગ્યુ, અને આ પાર્થભાઈ છે કિંગ્યા. ઓકે હા ચલો એને બાબુને મળવા જાય. બાબુ જોયું ને, પાર્થભાઈને જોતા રહે કે એની પાસે આવી ગયું. લે આ તો ભાગી ગયા. ઓકે ઓકે રિહાઈ ગઈ, રિહાઈને અંદર કરી ગઈ છે. ક્યાં ગઈ? અંદર ગઈને હોઈ ગઈ છે. ચલો રહેવા દે, વાંધો નહીં. હવે પછી ક્યારેક મળશું. તો અત્યારે હવે કાર કાઢી લઈએ આપણે. ચાલો ચાલો ભાઈ કાર કાઢો. રૂપાળી જેને હતી નખરાળી મારા હોમા ઘરવાળી. રંગે હતી રૂપાળી જેને હતી નખરાળી મારા હોમા ઘરવાળી. आज की मजदूरी यही खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके. मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिला हूं. मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.